जय माताजी दोस्तों, हूँ संजय ठाकुर जसलपुर तमाરું स्वागत करूँ છું મારા નવા વ્લોગમાં। આજે હું તમને અમારા ગામ જસલપુરમાં આવેલા રોકડિયા હનુમાન દાદાનું મંદિર બતાવીશ અને દાદાના દર્શન કરાવીશ। મંદિરની અંદર શું શું આવેલું છે તે તમામ વસ્તુઓ બતાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। મારી સાથે આજે વિશાલભાઈ પણ આવ્યા છે, તો ચાલો હવે હું તમને રોકડિયા હનુમાન દાદાના દર્શન કરાવું। જો દોસ્તો, આ બહારનો નજારો છે મંદિર બહારનો। આગળ ગેટ છે, गेट आगे जईने हूँ मंदिर अंदर जईश। आ मंदिर अंदर जवा माटेनो गेट से। चालो हवे मंदिर अंदर जाऊँ। आ मंदिर अंदर जवा माटेनो नानो गेट से। ऊपर तमे जोई शकशो कि हनुमान दादानो फोटो लगावेलो छे। हवे जईए मंदिरनी अंदर। तमे जोई शकशो कि चारे बाजू दीवाल उपर अहीं जय श्री राम लखेलुं छे। रोकडिया हनुमाननी बाजुमां कारोडिया हनुमान दादानुं मंदिर पण आवेलुं छे। आ छे कारोडिया हनुमान दादानुं मंदिर। मंदिर बहार अहीं पूरेपूरी हनुमान चालीसा लखेली छे, तमे वांची शकशो। मंदिरनी पाछळनी बाजू सीताराम महाराजनुं मंदिर आवेलुं छे अने आ छे मंदिर बहारनी ओसरी। आ पानी पीवा माटेनी परब छे। आ झाड़ने तो तमे बधा ओळखता ज हशो, मारे कहेवानी जरूर ना पड़े। आ छे बीलीपत्रानुं झाड़। અહીં બેસવા માટે બોકડાની પણ વ્યવસ્થા છે। આ પક્ષીઓને દાણા નાખવા ચબૂતરો બનાવેલો છે હનુમાન દાદાના મંદિરની અંદર। જો મંદિરની બહાર ગામનું તળાવ આવેલું છે। આ અમારા જસલપુર ગામનું તળાવ છે, જે હનુમાન દાદાના મંદિરની પાછળ આવેલું છે।
અત્યારે ચોમાસાની સિઝન છે એટલે તળાવ પૂરેપૂરું ભરેલું છે. ચાલો હું તમને હવે લપસણી અને હિંચકા બતાવું. આ હિંચકા છે, આ નાના બાળકોને લપસવા માટે લપસણી, અને આ છે ગોળ ચકડોળ. રોકડિયા હનુમાન દાદાનું આ મંદિર એ ચાણસમાંથી 2 કિલોમીટરના અંતરે જસલપુર ગામમાં આવેલું છે. વિડીયોમાં આટલું જ દોસ્તો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો, અને હજુ સુધી મારી ચેનલ SB ગુજરાતી વ્લોગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.